પ્રતિનિધિત્વ કરશે। સ્ટ્રાઇકર 11 દ્વારા પ્રાયોજિત ગુજરાતનો પ્રથમ ક્લબ છે, જેને પ્રમુખ રાષ્ટ્રીય ફૂટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। આ રાજ્યના ફૂટબોલ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના કાર્યકારી સમિતિના સભ્ય અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સચિવ ફિલિપ જોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી। રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે જગરનોટ એફસીની યોગ્યતા રાજ્યમાં ફૂટસલની વધતી લોકપ્રિયતા અને ધોરણને દર્શાવે છે। અમને વિશ્વાસ છે કે ટીમ ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે અમારું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના પ્રદર્શનથી અમને બધાને ગૌરવ અપાવશે। ફૂટબોલના ઇન્ડોર વેરિયન્ટમાં વધતા રસની સાથે ટુર્નામેન્ટના ક્ષેત્રમાંથી ઉભરાતી પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચના રૂપમાં જોવામાં આવે છે। જગરનોટ એફસીના ટીમના હેડ અભિષેક રાયે કહ્યું કે અમારું ધ્યાન એક મજબૂત પાયાના સ્તરે કાર્યક્રમ અને સ્પર્ધાત્મક ટીમ સંસ્કૃતિના નિર્માણ પર રહ્યું છે। રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટું સન્માન છે અને અમે 2024-25માં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું તેમ જણાવ્યું હતું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન આને ઓર્ગેનાઇઝ કરે છે। 17 ક્લબ્સ કન્ફર્મ કર્યા છે। આપણા ગ્રુપમાં 5 ક્લબ છે। ગયા ટાઈમનું જે વિનર હતા કોર્બેટ એફસી છે। જગરનોટનું પહેલું મેચ મિનર્વા એફસી જોડે છે। લીગમાં પહેલું मैच આપણે 3 તારીખે રમવાના છે। हम तो ये चाहेंगे कि जैसे हम हैं वैसे और भी क्लब्स आए और भी प्राइवेट सेक्टर आए और प्लेयर को जो जो उनके बेसिक नीड्स है वो फुलफिल करे, तो जाके वो और खेलना, उनका टैलेंट स्किलफुल है वो दिखा पाएंगे। उनकी जो बेसिक नीड्स है जैसे स्टे हुआ, खाना, ट्रैवलिंग, कुछ पैसा जो घर पे बेच पाए, वो सब उनका फुलफिल हो, उनकी जॉब वॉब सब सिक्योर हो जाए, तो वो उनका पैशन है तो वो अपना डिस्प्ले करे ग्राउंड पर और वो अच्छे से और आगे खेले। ફેન્ટેસ્ટિક ટીમ સાથે અમને જોડાવા મળ્યું છે, જેનું પાન ઇન્ડિયા રેકગ્નિશન અને નામ છે। તો મારું એમની સાથે જોડાવાથી એક મને ઇન્સ્ટન્ટ બૂસ્ટ મળશે। મારે બી સ્પોર્ટ્સ ફેટર્નિટી સાથે જ તે લેવા દેવા છે, મારા કસ્ટમર બેઝ છે। તો એક ફૂટબોલના ફેન છે ને એ હંમેશા લોયલ હોય છે, તો એ લોયલ ફેન સીધા મને મળી શકશે। તો એ એક મારો ફાયદો છે। એન્ડ કોન્ટરરી હું એમને શું ફાયદો આપી શકીશ, જે રીતના સરે અને તમે પૂછ્યું કે પ્લેયર્સને શું ફાયદો થશે, તો પ્લેયર્સને જો બેઝિકલી સારું ઇક્વિપમેન્ટ છે, સારી ઇકોસિસ્ટમ છે, સારી ટ્રેનિંગ કિટ્સ છે કે વોટ એવર ધે રિક્વાયર્ડ અમે પ્રોવાઈડ કરવાના છીએ। પ્લસ હું અત્યારે એક બીજું એનાઉન્સમેન્ટ બી કરીશ કે મારી ટીમમાંથી જે ઇન્ડિયન ફૂટબોલ ટીમ માટે સિલેક્ટ થશે એ લોકો મારી પેન ઇન્ડિયા એડ કેમ્પેનમાં બી જોડાશે મારી સાથે, તો એ રીતના હું એમને બી બેનિફિશિયલ થઈ શકીશ।